આ એ ગંગા છે, આને ભાગવત રૂપી ગંગા. જો પાછળ લખાય શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ. આ જ્ઞાન યજ્ઞ છે, પણ મુખમાંથી વહેતી ભાગીરથી ગંગા. આ એ ગંગા, ઓ એ ગંગા. આ ગંગામાં તમે ડૂબકી લગાડો તો ભવ પાર પહોંચી જાઓ, અને ઓમાં ડૂબકી લગાડો જો ધોધ ઘણો આવે તો જય માતાજી. પછી પાછળ વળી આ જ કરવું પડે, પાછળ પાછું આ જ કરવું પડે જો ગતિ ન થાય તો. અને પહેલી ગંગામાં સ્નાન કરવું હોય તો શિયાળામાં આપણને બહુ ઠંડુ લાગે, ઉનાળામાં કદાચ મજા ના આવે, ચોમાસામાં જઈએ કેટલાક લોકો ગંગા પાસે જઈને છબછબિયા કરીને પાછા આવી જાય. એટલે આ ગંગા તમારા મનને શાંતિ પમાડે છે, જ્યારે પહેલી ગંગા તમારા તનને શાંતિ પમાડે છે.